ઘણી જૂની વાત છે. રાજસ્થાનના રણની વચ્ચે એક નાનકડું અને હરિયાળું ગામ હતું, ખેજડલી. રણની કાળઝાળ ગરમીમાં પણ આ ગામ ઠંડુગાર રહેતું, કારણ કે ત્યાં હજારોની સંખ્યામાં ખેજડીના વૃક્ષો લહેરાતા હતા. આ ગામમાં અમૃતા નામની એક સ્ત્રી રહેતી હતી. અમૃતા માટે આ વૃક્ષો માત્ર લાકડાના થડ નહોતા, પણ તેના પરિવારના સભ્યો હતા. તેની સવાર સૂરજ ઉગે એ પહેલાં જ પડતી. તે ઉઠીને સૌથી પહેલાં પોતાની આંગણામાં ઊભેલા ખેજડીના વૃક્ષ પાસે જતી. તેને વહાલથી ભેટી પડતી અને તેના કાનમાં ધીમેથી કહેતી, "ઓ મારા વહાલા દોસ્ત, તું કેટલો મજબૂત છે. તારા કારણે જ અમને છાંયો મળે છે. ભગવાન તારું રક્ષણ કરે." અમૃતાની 3 દીકરીઓ, આસુ, રત્ની અને ભાગુ, પણ તેમની માતાને જોઈને આવું જ કરતી. આ આખું ગામ બિશ્નોઈ સમાજનું હતું, જેમના મનમાં એક જ મંત્ર વસેલો હતો: જીવદયા પાળવી અને કુદરતની રક્ષા કરવી. એક દિવસ બપોરનો સમય હતો. પક્ષીઓ કલરવ કરી રહ્યા હતા અને હરણો નિરાતે ચરી રહ્યા હતા. અચાનક દૂરથી ઘોડાઓનો દોડવાનો અવાજ સંભળાયો. ધૂળની ડમરીઓ ઉડી અને ગામના લોકો ડરી ગયા. જોયું તો જોધપુરના મહારાજાના સૈનિકો મોટા મોટા કુહાડા લઈને આવી રહ્યા હતા. સૈનિકોના ચહેરા પર કોઈ દયા નહોતી. તેમના સેનાપતિએ ગર્જના કરી, "મહારાજાને નવો મહેલ બનાવવો છે અને તેના માટે લાકડા જોઈએ છે. આ ગામના બધા જ ખેજડીના વૃક્ષો કાપી નાખો." આ સાંભળીને અમૃતાનું હૃદય ધબકારો ચૂકી ગયું. તેને લાગ્યું જાણે કોઈ તેના પોતાના સંતાનો પર ઘા કરવા આવ્યું હોય. તે દોડતી સૈનિકો પાસે ગઈ અને હાથ જોડીને વિનંતી કરવા લાગી, "સાહેબ, આ ઝાડ કાપશો નહીં. આ તો અમારા દેવ સમાન છે. જો આ કપાઈ જશે તો પક્ષીઓ ક્યાં જશે? અમને શ્વાસ કોણ આપશે?" પણ સૈનિકો તો રાજાના હુકમના ગુલામ હતા. તેમણે અમૃતાને ધક્કો મારી દીધો. એક સૈનિકે મોટો કુહાડો હવામાં ઉગામ્યો અને જેવા જ તેણે એક ઘટાતા વૃક્ષ પર પ્રહાર કરવાની કોશિશ કરી કે તરત જ એક એવી ઘટના બની જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. અમૃતા એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર દોડીને એ વૃક્ષને વળગી પડી. તેણે પોતાના બંને હાથ વૃક્ષની આસપાસ વીંટાળી દીધા અને મક્કમ અવાજે બોલી, "જો તમારે આ વૃક્ષ કાપવું હોય તો પહેલાં મારા શરીરના ટુકડા કરવા પડશે." આખું ગામ સ્તબ્ધ થઈ ગયું. સૈનિકો મૂંઝવણમાં મુકાઈ ગયા. પણ લાલચ અને આદેશના નશામાં ચૂર સેનાપતિએ ઈશારો કર્યો. સૈનિકોના હાથમાં રહેલા કુહાડા સૂર્યના પ્રકાશમાં ચમકી રહ્યા હતા. અમૃતા વૃક્ષને એવી રીતે વળગી હતી જાણે કોઈ માતા પોતાના બાળકને તોફાનથી બચાવવા છાતીએ વળગાડે. સેનાપતિનો ચહેરો ક્રોધથી લાલચોળ થઈ ગયો હતો. તેણે રાડ પાડીને કહ્યું, "એ સ્ત્રી, આઘી ખસી જા. આ રાજાનો આદેશ છે. જો તું વચ્ચે આવીશ તો તારું મોત નિશ્ચિત છે." અમૃતાની આંખોમાં આંસુ હતા, પણ અવાજમાં અડગતા હતી. તેણે સૈનિકોની આંખમાં જોઈને કહ્યું, "મારું મોત ભલે થાય, પણ આ વૃક્ષ નહીં કપાય. યાદ રાખજો, સરસાટે રૂખ રહે તો પણ સસ્તો જાણ. જો માથું આપીને પણ એક ઝાડ બચી જતું હોય તો એ સોદો પણ સસ્તો છે." આ શબ્દો સાંભળતા જ ક્રૂર સેનાપતિએ કુહાડો ચલાવવાનો ઈશારો કર્યો. સૈનિકે જોરથી કુહાડો માર્યો અને આખા જંગલમાં એક ભયાનક અવાજ ગુંજ્યો. અમૃતાના પગ પર ઘા થયો. લોહીની ધારાઓ વહેવા લાગી, પણ તેણે વૃક્ષ પરની પોતાની પકડ ઢીલી ન કરી. તે પીડાથી કણસતી હતી, પણ તેના મુખેથી રામ રામ નીકળતું હતું. આખરે એકબીજા ઘા સાથે અમૃતા દેવીનું શરીર ધરતી પર ઢળી પડ્યું. ખેજડીનું વૃક્ષ લોહીથી લથબથ હતું, પણ તે હજી ઊભું હતું. આ દ્રશ્ય જોઈને આખું ગામ ધ્રુજી ઉઠ્યું. પણ સૌથી મોટો આઘાત તો અમૃતાની 3 દીકરીઓ, આસુ, રત્ની અને ભાગુને લાગ્યો હતો. પોતાની માતાને લોહીમાં લથબથ જોઈને તેમની ચીસ નીકળી ગઈ. પણ શું તે ડરીને ભાગી ગઈ? ના, પોતાની માતાના લોહીથી ભીંજાયેલી માટીને જોઈને એ નાની બાળકીઓમાં પણ અદ્ભુત હિંમત આવી ગઈ. મોટી દીકરી સાસુએ રડતા અવાજે પણ મક્કમતાથી કહ્યું, "મારી માતાએ આ વૃક્ષ માટે જીવ આપ્યો છે. હું આ વૃક્ષને મરવા નહીં દઉં." અને જોતજોતામાં 3 બહેનો અલગ અલગ વૃક્ષોને વળગી પડી. સૈનિકો હેબતાઈ ગયા. તેમને લાગ્યું કે બાળકોને જોઈને સેનાપતિ દયા ખાશે.
પણ સત્તાના નશામાં અંધ સેનાપતિએ બૂમ પાડી, જે આડા આવે તેને કાપી નાખો, મારે ગમે તે ભોગે લાકડા જોઈએ છે. એક પછી એક કુહાડા હવામાં વીંજાયા. આખું ખેજડલી ગામ રડતું હતું. પક્ષીઓએ કલ્પાંત મચાવ્યો હતો. જે ધરતી પર બાળકો રમતા હતા ત્યાં આજે નિર્દોષ લોહી વહી રહ્યું હતું. આસુ, રત્ની અને ભાગુ ત્રણેય બહેનો પોતાની માતાની પાછળ બલિદાનના પંથે ચાલી નીકળી. આ સમાચાર આગની જેમ આસપાસના 84 બિશ્નોઈ ગામોમાં ફેલાઈ ગયા. હવે આ લડાઈ માત્ર અમૃતાના પરિવારની નહોતી રહી. દરેક ઘરના લોકો, વૃદ્ધો અને યુવાનો ખેજડલી તરફ દોડવા લાગ્યા. એક પછી એક લોકો ઝાડને વળગવા લાગ્યા. સેનાપતિને લાગ્યું હતું કે થોડા લોકોને મારવાથી ગામવાસીઓ ડરી જશે, પણ અહીં તો દ્રશ્ય કંઈક અલગ જ હતું. લોકો મરવા માટે લાઇનમાં ઊભા હતા. સૈનિકો પણ હવે થાક્યા હતા. તેમના હાથ ધ્રુજવા લાગ્યા હતા. ખેજડલી ગામની હવા આજે ભારે થઈ ગઈ હતી. હવામાં ફૂલોની સુગંધ નહીં પણ લોહીની ગંધ ફેલાયેલી હતી. અમૃતા દેવી અને તેમની 3 પુત્રીઓના બલિદાનના સમાચાર પવન વેગે આસપાસના ગામોમાં પહોંચી ગયા હતા. આ અવાજ કોઈ યુદ્ધનો નહોતો, આ તો કુદરતને બચાવવા માટેના પ્રેમનો પડઘો હતો. થોડી જ વારમાં આસપાસના 84 ગામોના બિશ્નોઈ ભાઈ બહેનો ખેજડલીના મેદાનમાં ઉમટી પડ્યા. ત્યાંનું દ્રશ્ય જોઈને પથ્થરદિલના માણસની આંખમાં પણ પાણી આવી જાય તેવું હતું. ધરતી લાલ હતી અને સામે કુહાડા લઈને ઊભેલા સૈનિકો હતા. પણ આશ્ચર્યની વાત એ હતી કે ગામ લોકોના ચહેરા પર ડર નહોતો, પણ એક અનોખી શાંતિ અને નિશ્ચય હતો. એક વૃદ્ધ દાદા આગળ આવ્યા. તેમની ઉંમર 80 વર્ષની હશે. હાથમાં લાકડી હતી અને ધ્રુજતા પગે તેઓ એક ખેજડીના વૃક્ષ પાસે ગયા. તેમણે વૃક્ષને વહાલથી પંપાળ્યું અને તેને બાથ ભરી લીધી. સૈનિકોની સામે જોઈ તેમણે શાંતિથી કહ્યું, બેટા, આ વૃક્ષ અમને ફળ આપે છે, છાંયો આપે છે. એને કાપતા પહેલા આ ડોસાને કાપી નાખજે. સૈનિકોના હાથ ધ્રુજવા લાગ્યા હતા. તેમણે ક્યારેય આવું દ્રશ્ય જોયું નહોતું. તેમણે યુદ્ધો લડ્યા હતા, દુશ્મનોને માર્યા હતા, પણ અહીં તો કોઈ દુશ્મન નહોતું. અહીં તો એવા લોકો હતા જે હસતા મોઢે ઝાડ માટે મરવા તૈયાર હતા. પરંતુ સેનાપતિને તો મહારાજાનો ડર હતો. તેણે પાગલ થઈને બૂમ પાડી, આ લોકોને હટાવો. જો તેઓ ન હટે તો ઝાડની સાથે જ તેમને પતાવી દો. મારે રાત સુધીમાં ગાડા ભરીને લાકડા જોઈએ છે. પછી જે થયું તે ઇતિહાસમાં કાળા અક્ષરે લખાઈ ગયું. ગામ લોકોએ એક અનોખી યુક્તિ કરી. તેને ખબર હતી કે જો તેઓ લડશે તો હિંસા થશે અને તેમનો ધર્મ અહિંસાનો હતો. એટલે તેમણે નક્કી કર્યું કે એક વૃક્ષ, એક બલિદાન. લોકોની લાઈન લાગી. એક વ્યક્તિ દોડીને વૃક્ષને વળગતો. સૈનિકનો કુહાડો વીંજાતો અને એ વ્યક્તિ શહીદ થઈ જતી. જેવી એ વ્યક્તિ નીચે પડે કે તરત જ બીજી વ્યક્તિ એ જ વૃક્ષને બચાવવા વળગી પડતી. પિતા પછી પુત્ર, પતિ પછી પત્ની અને ભાઈ પછી બહેન. આ કોઈ સ્મશાન યાત્રા નહોતી. આ તો પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમનો ઉત્સવ હતો. નાના બાળકો પણ પોતાના મા બાપના પગ પકડીને રડતા હતા. પણ જ્યારે વૃક્ષને બચાવવાની વાત આવતી ત્યારે એ જ બાળકો પોતાની નાની નાની હથેળીઓ વૃક્ષના થડ પર મૂકીને ઊભા રહી જતા. સૈનિકોના હૃદય પણ હવે અંદરથી રડવા લાગ્યા હતા. કેટલાક સૈનિકોએ તો કુહાડા ફેંકી દીધા અને કહ્યું, અમે આ પાપ નહીં કરીએ. આ લોકો માણસ નથી, દેવદૂતો છે. પણ સેનાપતિ માન્યો નહીં. સાંજ પડવા આવી ત્યાં સુધીમાં તો 363 નિર્દોષ લોકોએ પોતાના પ્રાણની આહુતિ આપી દીધી હતી. ખેજડલીની ધરતી પર જાણે લાશના ઢગલા ખડકાયા હતા. આખું જંગલ મૌન થઈ ગયું હતું. જાણે વૃક્ષો પણ પોતાના રક્ષકોના મોત પર રડી રહ્યા હોય. સૂર્યાસ્ત થઈ રહ્યો હતો. ખેજડલી ગામની સીમમાં આજે પક્ષીઓનો કલરવ નહીં પણ ગમગીની ભર્યું મૌન હતું. 363 શહીદોના દેહ ધરતી પર પોઢેલા હતા. જ્યારે આ ભયાનક નરસંહારના સમાચાર જોધપુરના મહારાજા અભયસિંહના કાને પડ્યા ત્યારે તેમના હાથમાંથી દારૂનો પ્યાલો છટકી ગયો. તેમને વિશ્વાસ નહોતો આવતો કે માત્ર લાકડા માટે આટલા બધા નિર્દોષ લોકોએ જીવ આપી દીધા. મહારાજા તરત જ પોતાના ઘોડા પર સવાર થઈને ખેજડલી દોડી આવ્યા. તેમણે જે જોયું તે જોઈને તેમનું હૃદય કંપી ઉઠ્યું. જે રણની ધરતી તપેલી રહેતી હતી તે આજે ઠંડી હતી, લોહીથી ભીંજાયેલી હોવાના કારણે.
મહારાજાએ જોયું કે અમૃતા દેવીના ઘર પાસે એક ઘટાદાર ખેજડીનું વૃક્ષ હતું, જેના થડને અમૃતા અને તેની દીકરીઓએ પોતાના લોહીથી સિંચ્યું હતું. મહારાજા ઘોડા પરથી ઉતરીને પેલા શહીદો પાસે ગયા. તેમણે જોયું કે લોકો હજુ પણ વૃક્ષોને વળગીને ઊભા હતા. તેમની આંખોમાં રાજા પ્રત્યે ગુસ્સો નહીં, પણ પ્રકૃતિ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા હતી. સેનાપતિ નીચી મૂંડીએ ઊભો હતો. મહારાજાએ તેને જોરથી ધમકાવ્યો. મૂર્ખ, મેં તને લાકડા લાવવાનું કહ્યું હતું, નિર્દોષોનું લોહી વહાવવાનું નહીં. તે આ શું કર્યું? મહારાજા ગામના વડીલો પાસે ગયા અને પસ્તાવા સાથે માથું ઝુકાવી દીધું. એક રાજા પોતાની પ્રજા સામે નમી ગયો હતો. તેમણે ગદગદ અવાજે કહ્યું, હે પુણ્યશાળી વિષ્ણુઓ, મને માફ કરો. મેં મહેલના પથ્થરો માટે તમારા જીવતા જાગતા દેવતાઓને કાપી નાખ્યા. આ પાપનું પ્રાયશ્ચિત કેવી રીતે થશે? ગામના એક વડીલે ધ્રુજતા અવાજે કહ્યું, મહારાજ, અમારે વેર નથી લેવું. બસ અમારા આ વૃક્ષોને જીવવા દો. આ વૃક્ષો હશે તો જ અમે હોઈશું. મહારાજાએ તે ક્ષણે એક મોટો નિર્ણય લીધો. તેમણે આખા રાજ્યમાં ઢંઢેરો પીટાવ્યો અને એક તામ્રપત્ર પર રાજ આજ્ઞા લખાવી. આજથી કોઈ પણ બિશ્નોઈ ગામમાં લીલું વૃક્ષ કાપવામાં નહીં આવે અને કોઈ પણ વન્ય જીવનો શિકાર કરવામાં નહીં આવે. જો કોઈ આ આદેશનો ભંગ કરશે તો તેને કડકમાં કડક સજા થશે. મહારાજાએ અમૃતા દેવીની હિંમતને નમન કર્યું. તેમને સમજાઈ ગયું હતું કે કુદરત વિના માણસનું કોઈ અસ્તિત્વ નથી. જે વૃક્ષોને સૈનિકો કાપવા આવ્યા હતા, આજે એ જ વૃક્ષો નીચે ઊભા રહીને મહારાજા રડી રહ્યા હતા. વર્ષો વીતી ગયા, પેઢીઓ બદલાઈ ગઈ, પણ ખેજડલીની એ માટીમાં આજે પણ અમૃતા દેવીના શ્વાસ વર્તાય છે. અમૃતા અને તે 363 શહીદોના બલિદાન પછી એ રણ પ્રદેશની ધરતી પર એક ચમત્કાર થયો. જ્યાં એક સમયે માત્ર રેતી ઉડતી હતી, ત્યાં હવે ઘટાદાર વૃક્ષોની ઘટાઓ છવાઈ ગઈ. મહારાજાએ આપેલું વચન પાળવામાં આવ્યું. બિશ્નોઈ સમાજના લોકોએ આ બલિદાનને એક વ્રત બનાવી લીધું. આજે પણ જ્યારે તમે એ વિસ્તારમાં જશો, ત્યારે તમને જોવા મળશે કે હરણો ડર્યા વગર લોકોના આંગણામાં ફરે છે અને પક્ષીઓ નિર્ભય બનીને ગીતો ગાય છે. ત્યાં માણસ અને પ્રકૃતિ વચ્ચે એક એવો અતૂટ સંબંધ બંધાઈ ગયો છે જે દુનિયામાં બીજે ક્યાંય જોવા મળતો નથી. અમૃતા દેવીની એ હિંમત માત્ર રાજસ્થાન સુધી સીમિત ન રહી. વર્ષો પછી જ્યારે આધુનિક ભારતમાં જંગલો કપાવા લાગ્યા, ત્યારે ઉત્તરાખંડના પહાડોમાં પણ લોકોએ આ જ રસ્તો અપનાવ્યો, જેને આપણે ચિપકો આંદોલન તરીકે ઓળખીએ છીએ. અમૃતા દેવીએ જે જ્યોત પ્રગટાવી હતી, તે હવે આખા વિશ્વ માટે પ્રેરણા બની ગઈ છે. આજે પણ ખેજડલી ગામમાં એક વિશાળ મેળો ભરાય છે. હજારો લોકો ત્યાં આવે છે. એ શહીદોના સ્મારક પાસે માથું ટેકવે છે અને એક જ વાત યાદ કરે છે, ઝાડ છે તો આપણે છીએ. જ્યારે કોઈ નાનું બાળક પોતાની દાદીને પૂછે છે, દાદી, શું ખરેખર ઝાડ માટે જીવ આપી શકાય? ત્યારે દાદી અમૃતા દેવીનું નામ લઈને કહે છે, બેટા, ઝાડ આપણને ઓક્સિજન આપે છે, ફળ આપે છે અને વરસાદ લાવે છે. જે આપણને જીવન આપે તેના માટે જીવ આપવો એ તો સૌથી મોટું પુણ્ય છે. અમૃતા દેવી ભલે આજે આપણી વચ્ચે નથી, પણ દરેક લહેરાતા પાંદડામાં તેમનો મૃદુ અવાજ સંભળાય છે. દરેક ખીલતા ફૂલમાં તેમની દીકરીઓનું સ્મિત દેખાય છે. આ વાર્તા આપણને એ જ શીખવે છે કે કુદરત એ આપણી મિલકત નથી, પણ આપણું અસ્તિત્વ છે. વાર્તાનો બોધ: કુદરતની રક્ષા એ જ સાચી માનવતા છે. જો આપણે પર્યાવરણને બચાવીશું, તો જ પર્યાવરણ આપણને બચાવશે. સ્વાર્થ માટે કુદરતનો વિનાશ કરવો એ પોતાના પગ પર કુહાડો મારવા સમાન છે.